તમને બધાને આમાં એવું છે, મેં કીધું એમ કે નવી પેઢીને આપણે ધર્મ સમજાવ્યો કે પહેલાં આમ કરતા હતા એટલે તમારે કરવું, તમારે એને વૈજ્ઞાનિક સમજ આપવી જોઈએ. અત્યારે બધા એક્યુપ્રેશર કરવા જાય છે, જીમમાં જાય છે. તમે એને એવી રીતે સમજાવ્યું હોત કે રોજ અહીંયા તમે કરો તો તમારું જ્ઞાનેન્દ્રિય અહીંયા જે એક પોઈન્ટ છે એ વિકસે, તો બધા રોજ હવાર હાંજ કરત. આપણે સમજાવી નથી શકતા કે આ વસ્તુ પાછળ કારણ કયું છે. પણ આપણે તેમ કે જોતો ચાંદલા વગરની હે લેવી, જોતો ચાંદલા વગરની ચા લેવી. એના બદલે એને નાનપણથી સમજાવ્યું હોત કે બેટા આ કરવા પાછળનું આ કારણ છે, પૂજા કરવાનું આ કારણ છે, પગે લાગવાનું શું કામ છે. તો આપણે એમ કે હું કોઈને પગે ન લાગું, પણ આપણે પગે એટલે લાગવાનું હતું કે તમારી અંદર બેઠેલા પરમાત્માને હું વંદન કરું છું, તમને નહીં. હવે તમે એમ વિચારો કે જ્યારે તમને ખબર પડી જાય હું કઈ સીટી મારવા જેવી છું નહીં, તો જ્યારે તમને ખબર પડી જાય કે તમે એ ભાવથી પગે લાગી રહ્યા છો કે સામેવાળા વ્યક્તિની અંદર તમે જે દેવની પૂજા કરી રહ્યા છો એનો અંશ છે, એટલા માટે હું તમે પગે લાગુ છું, તો તમે મિસબિહેવી વ્યક્તિ સાથે ક્યારેય નહીં કરો. આ ભાવ હતો, આ વિચાર હતો આપણામાં. હું હજી કહું છું કે તમારી પેઢીને સરસ મજાનું સમજાવો કે દરેક રિવાજ પાછળ સામાજિક અને મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક રોલ છે. અને બીજું હજી કહું છું કે જો તમે ટકટક કરીને એને કહેશો ને તો કદાચ તમારી નજર સામે તમને ગમે ને એટલે કરશે, પણ જેવું જશે એટલે દાજથી નહીં કરે, તો નથી જ કરવાનું થતું. બરાબર? ટોકી ટોકીને આપણે પણ શું હોય ખબર, હવે મારે તો સૌથી વધુ આવું થાય કે હું જે જાઉં ને બેસું ને કોઈના ઘરે એટલે તરત બેન તમે આ દીકરીઓને સમજાવો, આમ નથી કરતી, ઓલાને આમ નથી કરતી. તમે જાહેરમાં તમે એ વ્યક્તિનું અપમાન કરો, પણ તમને શું લાગે છે કે તમારું કીધું કરે? ન કરે. એના બદલે તમે 5 વખાણ. અત્યારની પેઢીને સોશિયલ મીડિયા ગમે છે શું કામ સૌથી વધુ? કારણ કે ત્યાં વખાણ છે, એપ્રિશિએશન છે. ગમે એવો ફોટો મૂકે બધા એમ કે વાહ 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 વાહ, ગમે એવી વસ્તુ મૂકે બધા વખાણ કરે. અને હવે ધારો કે એને આવું કંઈક પ્રવચન સાંભળી એને મોબાઈલ બાજુમાં મૂકીને તમારી સાથે વાત કરવા બેસે એટલે આપણી અંદરથી તરત ઓલી જ્ઞાનની દેવી પ્રગટે ને તરત સલાહો દેવા જ માંડે. એટલે ઓલાને તો ખોટો માના કરતા મોબાઈલમાં જ સારું હતા. ટકટક સાંભળવા માટે બાની બાજુમાં બેહવાનું, દાદાની બાજુમાં બેહવાનું. એના બદલે સરસ મજાનો હાથ ફેરવીને એણે જે પહેર્યું છે એમાં એના વખાણ કરું, બેટા તને બહુ સરસ લાગે છે. 4 વખત એના એ પહેરવેશના વખાણ કર્યા હશે તો 5મી વખત એ પૂછશે કે બેટા બા આજે આપણે બધા ત્યાં જવાનું છું, મને કંઈ કહો ને હું શું પહેરું. આપણે એટલી હવા જ ન દીધી કે તમને પૂછે. આપણે એટલી બધી સલાહ આપીએ છીએ એટલે નક્કી કરે કે હું જગત ગાંડાની સલાહ લઈ પણ આ બાની સલાહ નહીં લઉં. અહીંયા બેઠેલા તમામ વડીલોને વિનંતી છે કે સલાહ માગે નહીં ત્યાં સુધી દ્યો નહીં. તમારી સલાહ માટે તડપવા જોઈએ. બાપકા નથી બોલતા કાંઈ એમ એવી વાત રાખો. અને બીજું એવું છે કે 4 વખત એની હારે પિઝા ખાધા હશે તો એકવાર તમારી યાર બાજરાનો રોટલો ખાશે. પણ આ તો પિઝા મગાવે એટલે આપણે શરૂ થઈ જાય. અત્યારના છોકરા આવા છે ને મેદા ખાઈને શરીર મોટા કર્યા છે ને પછી ક્યાંથી થાય ને આમાં ક્યાં આમ થાય. એટલે એને એમ થાય કે હા શા લોકો જાય ને પછી જીવનમાં મજા આવશે. ક્યારેક આપણે જ આપણું સન્માન ગુમાવતા હોઈએ છીએ. ચાંદલાનો એટલો કકડાટ જાહેરમાં અંગત રીતે કર્યો એટલે ઓલી એક જુવાનીની જીદ આવી ગઈ કે નથી કરો, થાય કરી લ્યો. અને તો આપણે કાંઈ કરી નથી શકવાના. પ્રેમ અને હૂંફથી સમજાવો, વૈજ્ઞાનિક રીતે સમજાવો. એને કહો કે તારા દેખાવના કારણે નહીં પણ તારી ઓળખના કારણે તે. હું તો હજી કહું છું કે જાણે અજાણે દરેક વ્યક્તિએ વર્ષમાં એકાદ વાર પોતાની જ્ઞાતિ પ્રમાણેનો પહેરવેશ પહેરવો જોઈએ, જેથી એને ખબર પડે કે કોના છે. તો એને આઈડિયા આવે કે અમે કોના. હું સાદો એક દાખલો આપું. તમને બધાને ખબર છે મોગલે આઝમ છે એ જમાનાની સૌથી મોંઘી ફિલ્મ. ધાર્યા કરતાં વધુ એમાં ખર્ચો થઈ ગયો હતો. એમાં એક સીન એવો હતો કે દિલીપ કુમારે આ બાજુથી આ બાજુ મધુબાલા સુધી ચાલતા જવાનું હતું. અને સીન એવો હતો કે મોજડીથી કેમેરો ફરતો દિલીપ કુમારના ચહેરા સુધી આવે.
એટલે પેલા ડાયરેક્ટરે પ્રોડ્યુસરને એવું કીધું કે મારે દિલીપ કુમારની જે મોજડી છે ને એમાં સાચા હીરા જડાવવા છે. એટલે એક તો આટલો બધો ખર્ચો થઈ ગયો હતો ને, એટલે પ્રોડ્યુસર બહુ ફાઇનાન્સર મગજનો તીલેતા તાલી હતો. એ કે એમાં તું સાચા હીરા જડાવ, કાચના જડાવ કે આભલા ચડાવ, સ્ક્રીન ઉપર ક્યાં કોઈને ખબર પડવાની છે કે સાચા હીરા છે ખોટા હીરા છે, અને લોકો દિલીપ કુમારને જોવા આવવાના છે, એની મોજડી નહીં. ત્યારે ડાયરેક્ટર બહુ જ સરસ વાત કરે છે, કાન ખોલીને સાંભળજો. એ કે સાવ સાચી વાત છે, કોઈને નહીં ખબર પડે કે એ મોજડીની અંદર સાચા હીરા છે કે ખોટા હીરા છે. અને એ વાત પણ સાચી કે દિલીપ કુમારને જોવા માટે જ બધા આવવાના છે. પણ દિલીપ કુમારને જ્યારે ખબર પડશે કે મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે, એ ચાલતો હશે તો એને એકચ્યુઅલી એમ થશે કે હું હિન્દુસ્તાનનો રાજકુમાર છું, બાદશાહ. એના મોઢા ઉપર જે ખુમારી આવશે ને એની માટે મારે એની પહેરાવી છે. પહેરવેશ માટેની ખુમારી આપણે આપણા સંતાનોમાં રહેવા ન દીધી. કારણ આપણે જ આપણો કકડાટ કર્યો કે અમારી સાસુ હતી નહીં તમને માથે જ ઓઢાડ્યા રાખતી, નામ જ કર્યા કરીને મરી ગયા, એનું સાંભળી અને એ સાંભળીને બીજી પોટી મોટી થઈ. ચાંદલો ન કરે ને ત્યાં તો બાપા આખું ઘર માથે લેતા. આ એણે સાંભળ્યું. હવે આમાં એવું છે કે તમે બીજ વાવો બાવળના, પછી કહો કેરી કાં નો આવે, કેરી કાં નો આવે. આ પેઢીને કંઈ ડાઉનલોડ નથી કરી, આપણે જ મોટી કરીશ, આપણે જ ઉછેરી છે. તમે માનો કે ન માનો, અત્યારે જે નથી ગમતું ક્યાંક ને ક્યાંક આપણા જ વર્તનનો એ રિફ્લેક્શન છે. આપણે ક્યાંક કીધું કે આપણી જ્ઞાતિની તકલીફ આ છે, આપણા જ્ઞાતિની આ પ્રોબ્લેમ છે, એને બાળ માનસે સાંભળ્યું, ધીમે ધીમે મોટું થતું ગયું અને અંગત રીતે એણે નક્કી કર્યું કે હું ગમે ત્યાં કરીશ પણ આ જ્ઞાતિમાં તો નહીં જ કરું, કારણ કે આ જ્ઞાતિમાં બહુ તકલીફ છે. તમારા સંતાનો જ્યારે તમારી આજુબાજુ હોય ત્યારે સંતાનોને સારી વાત કાને પડે ને એ રાખો. એ તમારા બાની હોય, તમારું સંતાન એમ કે ને કે મમ્મી બા તારી યારે કેવું કરે છે, બા બહુ આ તકલીફ છે, આવું તું બહુ સાંભળી લે છે, ત્યારે તમારી દીકરીને માથે હાથ ફેરીને એમ કહેતા બેટા ઘર બાંધીને બેઠા હોઈએ ને તો થોડું જતું કરવાય. અને મોટાનું સાંભળ્યું ન કહેવાય ને, સલાહ કહેવાય. એ ઉતારવા જેવી છે મારા વાલા. પણ ત્યારે આપણે તો રોવા માંડીએ ને તરત આપણી અંદરની નિરૂપમા રોય જાગૃત થઈ જાય. અને તમને બધાને જેટલું અનુપમાને જોઈને રોવાનું આવે છે એવા અનુપમા જેવું બનવાનો વિચાર કેમ નથી આવતો? વિચાર આવવો જોઈએ તમને બનવાનો. હજી કહું છું કે સંતાનો, જો તમને એવું લાગતું હોય કે આવતી પેઢીને તમારે આ આપવું છે તો કથાની જેમ ગર્વની જેમ વાત કરો. અને ચોક્કસ આપણે એવું અભિમાન નથી શીખવાડવું કે આપણે જ મોટા ને આપણે જ મહાન ને આપણે એવું ગેર અભિમાન નહીં. પણ એ કોના છે, એ શું છે એ એને ખબર હોવી જોઈએ. અત્યારે એને બધાને ખબર છે. રતન ટાટા હમણાં ગયા તો રતન ટાટાની બાયોગ્રાફી જાણે છે. ધીરુભાઈ અંબાણીની બાયોગ્રાફી તમારા સંતાનોને ખબર છે. એનું જનરલ નોલેજ બહુ જ સારું છે, હોવું જ જોઈએ. પણ તમારા દાદા નખત્રાણાથી કેમ અહીં સુધી આવ્યા ને કેવી રીતે મોટું સામ્રાજ્ય કર્યું એ ખબર છે? કદાચ સોરી ટુ સે ત્રીજી પેઢી નામે નહીં ખબર હોય કે મારા દાદા ને બાપાનું નામ હતું. અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે આ પેઢી આગળ જાય અને તમારા દાદાને લેતી જાય. એક વસ્તુ યાદ રાખજો, 7/12 ચોપડે જેવું નામ બદલાણું એટલે દાદા ગયા અને એમ તમે જશો. નામ હૃદયમાં અંકિત કરવાનું રાખો, ચોપડે નહીં. તમારા ગયા પછી તે તમારા સંતાનો એને કહેવા જોઈએ. તને ખબર છે આપણા દાદા માત્ર 100 રૂપિયા લઈને ત્યાં નખત્રાણાથી આ ગામ અજાણ્યા ગામમાં આવ્યા હતા, ભાષા નહોતી અને એણે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. જેટલું સન્માન તમારા સંતાનોને ધીરુભાઈ અંબાણી માટે છે એટલું તમારા દાદા માટે નથી. કેમ? તમે ઊભું ન કરી શક્યા, તમે કહી ન શક્યા. સાદી વાત છે.